અને ભરત મહારાજનો રાજ્યાભિષેક થયો. ઋષભદેવજી મહારાજ પરમહંસના પદને પ્રાપ્ત થયા. ભરત ગાદી ઉપર આવ્યા, રાજ્યાસન કરવા લાગ્યા. અને પંચજની કન્યા સાથે પરિણા. એને 5 દીકરાઓ થયા અને સુંદર મજાનું ભરતનું રાજ્યાસન ચાલે છે. ને એમાં ભરત મહારાજને ભર યુવાનીમાં વૈરાગ આવ્યો. દીકરાને રાસ સોંપી અને ગંડકી નદીમાં તપસ્યા કરવા ગયા. કેળ સુધી પાણીમાં ઉભા હતા. ઓમ નમો ભગવતે તપસ્યા કરતા હતા ને એમાં એક હરણનું બચ્ચું તણાતું આવ્યું અને ભરત મહારાજે આમ ખંભે ઉપાડીને બારું કાઢ્યું અને આશ્રમમાં આવ્યા. પૂજા ભગવાનની કરતા હતા એટલે ભગવાનની પૂજા મૂકી પછી હરણના બચ્ચાને નવરાવ્યું, હરણના બચ્ચાને પાણી પાયું, વનસ્પતિના રસ પીવડાવ્યા. પછી ભગવાનની પૂજા મૂકી અને હરણના બચ્ચાની પૂજા વધી. માળા ફેરવા બેઠા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મારું હરણનું બચ્ચું ક્યાં ગયું? નમો ભગવતે વાસુદેવાય. જંગલમાં વયું ગયું હશે, જંગલી પશુ એને મારી નાખશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે જલ્દી ઘીરે આવી જાય તો હારું. એ હાંજ પડી તોય મારું બચ્ચું નો આવ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મારું હરણ, મારું હરણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનના નામની માળા ગઈને હરણ 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 માળા કરી અંત સમય આવ્યો અને હરણ થયા. બોલો કૃષ્ણ કનૈયા. અંત સમયે જો મન કે લાગી ગયું તો ફરીવાર પુનર્જન્મનું કારણ બનશે. આ કે ભરતજીની દશા હતી એવી આપણી એવી જ દશા છે. માડી હવારમાં પૂજા કરીને માળા ફેરવા બેસે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ બારી ઉગાડી રહી ગઈ છે. નમો ભગવતે વાસુદેવાય. મીંદડી આવશે ને દૂધ પી જાશે. એવો વે ઢાઈકું હોય તો હારું. પાડોશમાં બેસવા ગઈ છે, વેલી આવે તો હારું. એ વેલી છે ની આવે ની માં જેવી વાતોડી છે. પૂજા કરતા કરતા વેવાણી યાદ આવે. આ દશા આપણી છે. હરણ થયા. ભરતજી વિચાર કરે કે હા અરે નવખંડ ધરતી છોડીને હરણમાં જીવ ગયો. હરણ થયું. હવે દૂધ નથી પીવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ કરતા કરતા હરણનો દેહ પડી ગયો. ત્રીજા જન્મે દ્રવિડ દેશમાં બ્રાહ્મણને ઘીરે દીકરા તરીકે જન્મા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભરતજી વિચાર કરે કે હા હા 3 જન્મ થયા, છૂટાણું નહીં. એક હરણના બચ્ચામાં આ જીવ ગયો અને આ દશા થઈ. હવે આટલી આ કથા થાય ને એટલે અમારે પૂજ્યપાદ ડોંગરે મહારાજ કહેતા આપણાથી બોલાય નહીં કે ભરત જેવા મહાયોગીને જો હરણ થવું પડ્યું હોય તો કુતરા પાળનારા સાવધાન. પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા હોય. કારણ કે અપવિત્ર છે ને, ઘરમાં અપવિત્રતા થઈ ગઈ. આપણે શાસ્ત્રમાં માનીને એને પૂજા જ ન થાય. જે ઘરમાં કૂતરો હોય ઘરમાં પૂજા દેવતાઓ સ્વીકારતા નથી. આ તો શાસ્ત્રની વાત છે. પછી આવી વાત કહી તો પછી કોઈને ગમે નહીં, ન ગમે તો કાંઈ નહીં.
ભરતજીએ વિચાર કર્યો કે આજ વખતે હવે આપણે બોલવું જ નથી, બોલવાનું બંધ. મોટા થયા, 7 વર્ષના થયા, બ્રાહ્મણને જનોઈ આપી. એલાય જનોઈ પહેરલે. ભરતજી મનમાં વિચાર કરે કે બાપુજી ભણ્યો ને એમાં તો ભૂલ્યો, હવે ભણવું જ નથી. તો હવે ભણવું નથી તો કે મને તો જન્મ પહેલા જ આત્મ સદગુરુ મળી ગયા છે, હવે મારે ભણવાની જરૂર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક સ્મરણ કરવા લાગ્યા. પછી કોઈ બોલાવે, ભરત બોલને, એ જવાબ તો દે, ન બોલે. એટલે કે આ જડ જેવો છે, એટલે નામ પડ્યું જડ ભરત.